જો ગોબર આપણા ગામનું તલાવ આ ભરાણું ને ત્યાર પછી ના તારા ડોહા આમ જો બહાર થી બધેથી ને બધા આમ જો નવા નવા લગ્ન થયા હોય ને ત્યાં હનીમૂન મનાવવા આવે અહીંયા તો તારા ડોહા ઓલા તંબુ નો નાખે આમ પિકનિક માં ગયા હોય ત્યાં ખબર બનાવે તંબુ આ એવા તંબુડા ને બંબુડા લઈને અહીં પૂજી જાય અહીંયા તો લે બોલ જાણે ખાતે કરી નાખ્યું ગોળી તો કાકા ફેમસ જગ્યા થઈ ગઈ હા હા જો નીકળ્યા બે મારા દીકરા સામે ન જોતા જોતો એ તો વાત છે તંબુ બંબુ લઈને આય મારા દીકરા હા મારી અહીંયા આબરૂ ના કરશે બાપ ના અહીંયા સારું નહીં રહેવા દે આવડે આપણે હા શિવા આય આ કઈ જગ્યા છે એ હું તને લગન પેલા નતો કેતો કે હનીમૂન માં તને હું લઈ જઈશ એ ઈ આ જગ્યા આ ફતેપુર નું તળાવ છે મોટું જબરું સમજી પણ આ તળાવી હા તળાવે આવીને રખડશું ફરી ભરીને હાંજક નાખીને યાદ આવીશું તું તો મને એમ નથી કેતો કે હું તને ગોવા લઈ જઈશ એ ગોવાનું શા મેં કીધું તું તાર હગલું ગોવાનું એ ગાંડી આ ગોવા જેવું જ છે બધું સમજી તું સમજો આપણે બે નવા નવા લગ્ન કર્યા ગાંડી સમજો એ ગોવા જવા દે ને ગોવા દિલ્હી દુબઈ એ બધું તો કહેવાનું ખર્ચા થાય ખોટા સમજી અહીં વગર ખર્ચે સમજો ગોવા જ લાગે તને પછી હાલ આપણે આમ આટોક મારી હાલો ગોબર ઓલા બે તારો ડોહા ક્યાર ના આમ ગયા બોલ હારી પૈટ ના બેહી ગયા કે નહીં હા શિવા હજી પાછા નો આવે આ મારા દીકરા આ બધી જગ્યા ખરાબ પીને છે આવા આવી બગાડ ને આ ભાઈ અહીં કે ફરે એવું છે એટલે આ બધાને કોણ કે લાય ફરે એવું હા છે આમ જા સારું સારું પણ તું કેમ એકલો જાય તારે કોઈ નથી ગર્લફ્રેન્ડ ના રે ના મારે કોણ હોય હું એકલો હોઉં હા આપણી ઘડી વાંઠું લાગે જા આમ જા ના એવું છે હો આમ નાવું હોય તળાવમાં હું તને શું કહું સરપંચ ને અહીંયા હે ને બોર્ડ મારવું પડે સાચી વાત છે અહીંયા ગરવાનું નહીં હા કા નહીં તો હાલ્યા જાય મારા દીકરા જોયું ને આઈને કોઈ હાલ તારા પગ બગડશે હે ને કેવડું મોટું તળાવ છે અને હું શું કહું છું અહીંયા તો મસ્તીનો બેહે એવું છે અહીં બેસી જા આવામાં લવાય એ બેસ તો ખરી એ તારે હગલું અહીંયા આમ જો ગોવા જેવી તને ફિલિંગ આવે પછી મોહનિયા તું તો મને એમ કહેતો હતો કે લગન પેલા છે ને હું તને હનીમૂનમાં અસલ મજાના ઠેકાણે લઈ જઈશ આ તું હનીમૂનમાં લઈ ગયો એ પણ ગાંધી સમજો મારા કાકા ની રહ્યા ને એના લગ્ન થતા ને ત્યારે અહીંયા આયા હતા બોલ મારા કાકી ને મારા કાકા દે એટલે હું તને અહીં લાવ્યો એ મારે છે ને આમાં હનીમૂન ન કરવું ગોવા જાવું તું મારે કેવા કેવા સપના હતા બધા સપના તે બગાડી નહીં કે શું કરું મારે એ તું અપમાન કરીમાં મારું હા બોલો આને ગોવાની પડી અહીંયા તારા બાપ લાખો રૂપિયા હોય તો તોય નો થાય મોહનિયો મને બાવરામાં લાયો આવા તળાવમાં એ તારું અહીંયા આવું જોઈ ને બોલ પેલા કીધું હોત ને તો હું તારી આ લગન જ ન કરે હે હનીમૂન હાટું હા બોલો આવા તારા બાપ હનીમૂન ના સમજો વેન કરીને નો બેહાય ભૂખ ભેગી ના કરી નાખીશ મોહનિયા મારી બધી બેનપણીઓ પૈણી ને ઓન એ બધું છે ને ગોવા હનીમૂન કરવા ગઈ છે અને તું મને આ તળાવમાં ને બાવરામાં લાવ્યો મારે છે ને હનીમૂન ન કરવું હું જાઉં છું મારા ઘરે મને બોલાવતો ને હાટે જા તમ તાર જા હાલીને જાય બોલો હનીમૂન હાટું આ તો આ મારી તાને કાંઈ પડી જ નથી શું કરવું હનીમૂન હાટું તો આ લગન તોડ નાખે એમ છે સાવી તો મારી પાઈ કુટીની સીમા જાય છે હાલીને જાય છે હમણે પાછી આવી એ ગોબર હવે આપણે ઘીરે આયલા જવી હું મારા બાપા ને કાકા ખોટું બોલીને આવ્યો છું શું ખોટું કે સંડા જવા જાવ હું તલાવે ને એમ કરીને નહીં બેહી હે ગયો હા એટલે હાકીમ રોતી એ સોડી આમાય આ શું થયું હમણાં તો હરખમાં જતા હતા કેમ એકલી પાછી આવી રોતી એમાં એવું છે મેં છે ને કેવા કેવા સપના જોયા હતા કે મને છે ને મારા ઘરવા છે ને ગોવા ફરવા લઈ જશે પણ આ મહણિયો છે ને તળાવે લાયો હનીમૂન કરવા તળાવે લાયો શું કરું આવડાનું હનીમૂન થઈ ગયું તારે ગોવાના સપના હતા હે હા તો પણ તને પેલા ખબર ન પડે એવા આરે લગન જ ન કરાય અને પાછી છે ને મને મારી હોતન મારી હા લે આવું થોડું હાલે કાકા એક તો આપણા ગામમાં આવું અને આપણા ગામના તલાવે કોકની છોડીને મારે એવું હાલે નો દાલે ક્યાં છે આમ છે હાલ
દેખાડ હમવો કરવો હાલ. શું કરવું બોલો, હારી બાયડી માણાને જડે ને તો સારું. આ હાથ વૈશ્ય બોલો હનીમૂન હાટું વહી જાય, આઈની માં પાછી નહીં આવે, હાલીને વહી જાય છે થઈ. લે એક તો અમારા ગામના તલાવે અહીંયા હનીમૂન મનાવવા આવ્યા છે અને પછી આ પાછ છોડીને મારે છે. એ સોરી નથી મારી બહુ છે, હમણે લગ્ન થયા. આ તો મારી શું કામ? એ તો મેં શા મારી, એ મને સામે મારતી હતી, હું એને મારતા. એ પણ તારે બીજાને શું બોલાવવાની જરૂર છે એમાં? આ ખોટી ના ખોટું બોલમાં તે મને મારી જ છે. મહણિયા તારે હેને ગોવા લઈ જવાનો વેત ન હોય ને તો લગન જ ન કરે. આ બધા આ બધા એ એવું ન હોય લ્યા. અમારા ગામના તલાવની તે આબરૂ કાઢી નાખી. મારા દીકરા મારા અહીંયા ધોડ્યા ઓકા. ઓય બાડી, એ કોક દોડો, મને માર્યો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. આજ મેળાને આવ્યો છો ને તો નાઈ લેવો ને લુગડા હોતક ધોઈ નાખું શું. હા બોલો કેવડું માણા ફરવા આવે બોલો. અમારું તળાવ તો હાવ બગડી ગયું છે બોલો. શું કરું? લાય હવે બંડી ધોઈ નાખું. આ રહી લે, આ અવાજ છે નો આવે છે, કોઈક બાતું લાગે છે. લો મારે જવું દેશે બધું નોખા પાડો દેશે ને મારી નાખશે એને લગભગ. જવા દે મને. ઓય બાપા દોડો, આ કોક બતાવો. મારો મારો ઈટ લાગનો છે. ગોબરા દે. ઓય ઓય કેમ આવો તો પણ એને તું જોઈ લ્યા. હે પણ આ મહણિયો કેવું કરે તમને ખબર છે? શું કરે છે? એક તો આ સોડીને આમ જો ફોલ આવીને લગન કરી લીધા. આ સોડીએ પહેલા કીધું હતું કે મને હનીમૂનમાં બહાર લઈ જઈએ, અને નો લઈ ગયો ને એને મારીને આમ જો આપણા તલાવની આબરૂ કાઢે. હે લા એવું કરે છે? એવું નથી, રાજી ખુશી થી લગ્ન કર્યા, બાપાએ મારા બાપાએ બધા. તો તારો બાપ ભાગે ઈ અને તું માર્યાસ. આને તો ઢીબી જ નાખો. એ ઢીબો નથી હાલે, તમે બે ઘર વેચી ના થવાલો દીકરો. આજ પછી અમારા ગામના તલાવે દેખાણ બાપના આમ તો મોટો જબર પાણો ઠોકીને અહીંયા મારી નાખો. એને ગોવામાં એની મૂંડમાં જવું, મારી પાસે એવડો રહેતા નથી. તો પણ નો લગન કરાય ને હાલે જાય. તમારે શું લેવાના આવવું જોઈએ? આવા નવરી ના આવે કેટલાય હોય શું? પણ મને એમ કે આને છે ને એની મૂંડમાં લઈ જાવ. આની કરો ઘરે હાલો જાવ. હાલ હાલ, કાંઈ એની મૂંડમાં નથી જવું, અને ઘરે એની મૂંડ કરી લઈશું. હાલ બોલો આવા નવા લવરિયા અહીંયા આવીને પાછું બાજે. લાય હું તો પાછા લુગડા ધોવા આવ્યો તો મારા.